નિકોલ રિંગ રોડ પર આવેલ રામદેવ એસ્ટેટમાં એલઈડીના રો મટીરિયલના ગોડાઉનમાં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં લાઇટ પેલેસ નામના ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 7થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી। ત્યારે આ ગોડાઉન વર્ષો જૂનું હોવા છતાં પણ ગોડાઉનના માલિક દ્વારા ફાયર એનઓસી લેવામાં આવી ન હતી, જેને પગલે હવે ફાયર વિભાગ દ્વારા તેઓને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે। દિલ્હીમાં દેશના સહકારી ક્ષેત્રની મહત્વની ગણાતી નાફેડની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગુજરાતના 2 સહિત કુલ 21 ડિરેક્ટરોએ આ ચૂંટણીમાં મતદાન કર્યું હતું। ત્યારે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ ગયા છે। અગાઉ ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાઈ ગયા હતા। જ્યારે નાફેડના ચેરમેન પદ માટે મોહન કુંડારિયાને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા। ત્યારે જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન તરીકે ચૂંટાતા સંઘાણી પર ગુજરાતના વધુ એક નેતાનો સહકારી ક્ષેત્રે દબદબો જોવા મળ્યો છે। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી ઓનલાઈન યંત્રથી હારજીતનો જુગાર રમતા 11 લોકોને રંગેહાથ ઝડપી લેવાયા હતા, જેમાં ગોમતીપુરમાં ઉષા ટોકીસ પાસે આવેલ સુવરંખીની ચાલીમાં ઓનલાઈન યંત્રથી જુગાર રમાડવામાં આવી રહ્યો હતો। ત્યારે ગોમતીપુર પોલીસે અહીં દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી। પોલીસે અહીંથી 11 જુગારીઓને ઝડપી લીધા હતા, જ્યારે સ્થળ પરથી કોમ્પ્યુટર, ચાંદીના સિક્કા અને રોકડ સહિત 44,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।